સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ લાંચ કેસ। અનિલ મારુની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો। અનિલ મારુને 5 વર્ષ સુધી ડબલ પગાર ચૂકવાયો। ફિક્સ પેમાં 2500 ની બદલે 5000 રૂપિયા પગાર ચૂકવાતો હતો। 2009 માં ઉંમર પૂરી ન હોવાથી 2014 માં તે કરાર 2014 માં કરાર થયો હતો। 2015 માં અનિલ મારુને કાયમી કરાયા હતા। તો અનિલ મારુને 5 વર્ષ સુધી આખરે કેમ डबल पगार चूकवायो ते एक मोटो सवाल है। 2500 ની બદલે તેને 5000 पगार अपातो हतो। 2009 માં उमर पूरी न होवाथी 2014 માં करार थयो हतो। संवाददाता अंकित जोड़ाई गया है વધુ જાણકારી સાથે। जी अंकित। ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો અનિલ મારુના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ગઈકાલે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। તો બીજી તરફ જે અનિલ મારુની જે ભરતી છે તે ગેરકાયદેસર થઈ હોવાનો ખુલાસો છે તે સામે આવ્યો છે। ભુજ પાલિકાના શાસકોએ ભ્રષ્ટાચાર આચરી ગેરકાયદેસર ભરતી અનિલ મારુની કરી હતી ને જેનો ભોગ રાજકોટ શહેર 2024 માં બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં તો 2009 ની અંદર અનિલ મારુની ઉંમર માત્ર 22 હતી અને ખાસ કરીને જે ભરતી પ્રક્રિયા છે તે મુજબ 25 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી હતી। અરજદારની ઉંમર છે તે 25 વર્ષ અથવા તો 25 વર્ષથી વધુ હોવાનું ફરજિયાત હતું। તેમ છતાં અનિલ મારુને માત્ર 22 વર્ષની ઉંમરે જ ભરતી પ્રક્રિયાની અંદર તેની ભરતી કરી દેવામાં આવી હતી અને 2500 ના બદલે 4 વર્ષ સુધી તેને 5000 રૂપિયા પગાર આપવામાં આવતો હોવાનું છે તે સામે આવ્યું છે। 2009 માં ઉંમર પૂરી ન હોવાના કારણે કરાર છે તે 2014 માં કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 2015 ની અંદર તેમને કાયમી કરી દેવામાં આવ્યા હતા। જી દીપા। આભાર અંકિત જાણકારી આપવા માટે। તો ગેરકાયદે રીતે અનિલ મારુની ભરતી કરવામાં આવી અને 2009 માં ઉંમર પૂરી નહોતી થતી। 22 વર્ષનો હતો અનિલ મારુ, પરંતુ તેમ છતાં પણ તેને 2014 માં કાયમી કરવામાં આવ્યો અને ત્યાં સુધી તેને ડબલ પગારની ચૂકવણી થતી રહી। 2500 ના બદલે 5000 રૂપિયાનો પગાર તેને અપાતો હતો। આ પ્રકારે ગેરકાયદે રીતે તેની ભરતી કરવામાં આવી અને ત્યારબાદ તેણે પણ પોતાના કારસ્તાનોને અંજામ આપવાનું ચાલુ રાખ્યું। 22 વર્ષની ઉંમરે તેની ભરતી કરવામાં આવી અને 2014 માં તેને કાયમી કરવામાં આવ્યો। 22 વર્ષની કોઈ ઉંમરનો માપદંડ ન હોવા છતાં પણ આ રીતે ગેરકાયદે રીતે ભરતી કરવામાં આવી। 25 વર્ષની ઉંમર નક્કી કરાઈ છે તેમ છતાં પણ માપદંડને અનુસરવામાં નહોતો આવ્યો। તો અનિલ મારુને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। તપાસમાં આ નવો ઘટસ્ફોટ થયો છે। ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ લાંચ કેસ, તેમાં વધુ એક ઘટસ્ફોટ। ઉંમરને લઈને આ જાણકારી અને આ નવો ઘટસ્ફોટ થયો છે કે ગેરકાયદે રીતે શાસકોએ તેની ભરતી કરી અને તેના પરિણામ રાજકોટને ભોગવવા પડ્યા। શિક્ષક બાદ હવે આરોગ્ય કર્મચારી વિદેશમાં। બનાસકાંઠાના 2 આરોગ્ય કર્મી ચાલુ પગારે વિદેશમાં। જિલ્લાના 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો। કાંકરેજનું કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે। આ બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનું સામે આવ્યું। જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકી 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ આપી છે। જિલ્લામાં કોઈ પીએસસી, સીએચસી કે સબ સેન્ટરમાં કર્મચારી રજા પર જણાય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચના અપાઈ છે। જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીની સરપ્રાઇઝ ચેકિંગથી ખળભળાટ મચ્યો છે। તો અત્યાર સુધી જે શિક્ષકો વિદેશમાં હતા તેમને લઈને એક બાદ એક ઘટસ્ફોટ થતા રહ્યા। સરકારે જે મુહિમ ચલાવી તેની અસરો પણ દેખાઈ, પરંતુ હવે આરોગ્ય કર્મચારી 2 આરોગ્ય કર્મચારી વિદેશમાં બેઠા છે તેમ છતાં પણ પગાર ખાઈ રહ્યા છે। આરોગ્ય કેન્દ્રમાં શું નથી કરવામાં આવતી તપાસ, તે એક સૌથી મોટો સવાલ। સંવાદદાતા કિશોર તુવર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, આ તો તપાસ કરાઈ અને 2 અધિકારીઓ 2 જે આરોગ્ય કર્મચારીઓ છે તેમની ગેરહાજરી સામે આવી, પરંતુ બની શકે કે જિલ્લામાં આવી જ રીતે અન્ય પણ કર્મચારીઓની ગેરહાજરી હોય। ચોક્કસથી દીપા, બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો બાદ હવે આરોગ્યના કર્મચારીઓ પણ વિદેશમાં હોવાના જે ઘટસ્ફોટ થયો છે અને 2 આરોગ્ય કર્મચારી છે। એક છે
કાંકરેજ તાલુકાના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ જે ઓસ્ટ્રેલિયા હોવાનું સામે આવ્યું છે, અને બીજા છે નવાવાસ પ્રાથમિક કેન્દ્રના આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ, તે પણ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. અને આ સમગ્ર મામલો ત્યારે ખુલ્યો જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકી દ્વારા તપાસ કરવામાં આવી, અને તપાસ બાદ આ સામે આવ્યું કે જે બે કર્મચારીઓ છે તે બંને વિદેશમાં છે, અને આ બંને કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. તે ઉપરાંત જિલ્લામાં કોઈ પીએચસી, સીએચસી કે સબ સેન્ટરમાં કોઈ કર્મચારી રજા પર હોય તો તાત્કાલિક રિપોર્ટ કરવા 14 તાલુકા હેલ્થ ઓફિસરોને પણ જાણ કરવામાં આવી છે. અને જે આ આરોગ્ય કર્મચારીઓ છે તેમનો કોન્ટેક્ટ કરવાની પણ અત્યારે કોશિશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે જે નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે પ્રકાશ દેસાઈ જે છે તેમને રાજીનામું મોકલ્યું હતું, પરંતુ હજી સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું, એવી વાત પણ સામે આવી રહી છે. ત્યારે કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ. આભાર કિશોર, જાણકારી આપવા માટે. તસ્કરોના ત્રાસથી કંટાળીને રહીશોએ ખાસ કિમિયો બનાવ્યો છે. જવાબ છે પંચમહાલના ગોધરા શહેરની, જ્યાં તસ્કરોનો એટલો ત્રાસ વધ્યો કે દુકાનદારો વેપારીઓએ ખાસ યુક્તિ અપનાવી. વાત આશ્ચર્ય પમાડે તેવી છે, દ્રશ્યો તેની સાક્ષી પૂરે છે. ગોધરાના કેટલાક દુકાનદારોએ તસ્કરો માટે દુકાન પર જ નોટિસ લગાવી. તસ્કરો માટે દુકાન પર નોટિસ લગાવવામાં આવી. નોટિસમાં દુકાનદારોએ તસ્કરોને સંબોધીને લખાણ લખ્યા છે કે આ દુકાનમાં તોડફોડ કરવી નહીં, દુકાનમાં કયો માલ સામાન છે તેની વિગતો પણ લખી છે. એટલું જ નહીં, દુકાનમાં તોડફોડ કરવાથી કંઈ મળે નહીં અને મહેનત પાણીમાં જશે તેવા લખાણ લખ્યા છે. શહેરના કાજીવાડા વિસ્તારમાં દુકાનો પર આવા સ્ટીકરો જોવા મળી રહ્યા છે. ગોધરાના કાજીવાડમાં દુકાનદારોએ આ કિમિયો અપનાવ્યો છે. તેઓ કંટાળ્યા હતા તસ્કરોના ત્રાસથી, કારણ કે દુકાનોમાં આવીને તસ્કરો તોડફોડ પણ કરીને જતા હતા. હાલ આપણે ગોધરા શહેરના ખાસ કહેવાતા સોનીવાડ કાજીવાડા વિસ્તારમાં છું. આપને દ્રશ્યો બતાવીશ. આપને દ્રશ્યો જોઈને કદાચ નવાઈ પણ લાગશે. હું આ તરફના દુકાનોના દ્રશ્યો બતાવીશ. અહીંયા ચોરીનો ઉપદ્રવ હોવાથી વેપારીઓ દ્વારા ચોરોને પણ એડવાન્સમાં જણાવી દેવામાં આવ્યું છે અને સ્ટીકર લગાવી દેવામાં આવે છે, સૂચના લગાવી છે. ચોરી કરનાર ભાઈઓ માટે જાહેર સૂચના, આ દુકાન પર તમને શેમ્પુ, ક્લીનર, લાકડાના વેર સિવાય ક્યાંય મળે નહીં, એટલે મહેરબાની કરી દુકાનનું તાળું તોડવાનો પ્રયત્ન ના કરતા, તમારી મહેનત પાણીમાં જશે. આ પ્રકારના જે દ્રશ્યો છે એ કેટલીક દુકાનોના શટરો પર જોવા મળી રહ્યા છે. ત્યારે ચોરોને પણ સતર્ક કરતા વેપારીઓ હાલ ગોધરામાં જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ લાંચ કેસ. અનિલ મારુની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો. અનિલ મારુને 5 વર્ષ સુધી ડબલ પગાર ચૂકવાયો. ફિક્સ પેમાં 2500 ની બદલે 5000 રૂપિયા પગાર ચૂકવાતો હતો. 2009માં ઉંમર પૂરી ન હોવાથી 2014માં કરાર થયો હતો. 2015માં અનિલ મારુને કાયમી કરાયા હતા. તો અનિલ મારુને 5 વર્ષ સુધી આખરે કેમ ડબલ પગાર ચૂકવાયો તે એક મોટો સવાલ છે. 2500 ની બદલે તેને 5000 પગાર અપાતો હતો. 2009માં ઉંમર પૂરી ન હોવાથી 2014માં કરાર થયો હતો. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જી અંકિત. ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો અનિલ મારુના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ગઈકાલે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કે અનિલ મારુની જે ભરતી છે તે ગેરકાયદેસર થઈ હોવાનો ખુલાસો છે તે સામે આવ્યો છે. ભુજ પાલિકાના શાસકોએ ભ્રષ્ટાચાર આચરી ગેરકાયદેસર ભરતી અનિલ મારુની કરી હતી, અને જેનો ભોગ રાજકોટ શહેર 2024માં બન્યું હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં તો 2009ની અંદર અનિલ મારુની ઉંમર માત્ર 22 હતી, અને ખાસ કરીને જે ભરતી પ્રક્રિયા છે તે મુજબ 25 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. અરજદારની ઉંમર છે તે 25 વર્ષ અથવા તો 25 વર્ષથી વધુ હોવાનું ફરજિયાત હતું. તેમ છતાં અનિલ મારુને માત્ર 22 વર્ષની ઉંમરે જ ભરતી પ્રક્રિયાની અંદર તેની ભરતી કરી દેવામાં આવી હતી, અને 2500ના બદલે 4 વર્ષ સુધી તેને 5000 રૂપિયા પગાર આપવામાં આવતો હોવાનું છે તે સામે આવ્યું છે. 2009માં ઉંમર પૂરી ન હોવાના કારણે કરાર છે તે 2014માં કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ 2015ની અંદર તેમને કાયમી કરી દેવામાં આવ્યા હતા. જી દીપા. આભાર અંકિત, જાણકારી આપવા માટે. તો ગેરકાયદે રીતે અનિલ મારુની ભરતી કરવામાં આવી અને 2009માં ઉંમર પૂરી નહોતી થતી. 22 વર્ષનો હતો અનિલ મારુ, પરંતુ તેમ છતાં પણ તેને 2014માં કાયમી કરવામાં આવ્યો.
અને ત્યાં સુધી તેને ડબલ પગારની ચૂકવણી થતી રહી. 2500ના બદલે 5000 રૂપિયાનો પગાર તેને અપાતો હતો. આ પ્રકારે ગેરકાયદે રીતે તેની ભરતી કરવામાં આવી અને ત્યારબાદ તેણે પણ પોતાના કારસ્તાનોને અંજામ આપવાનું ચાલુ રાખ્યું. 22 વર્ષની ઉંમરે તેની ભરતી કરવામાં આવી અને 2014માં તેને કાયમી કરવામાં આવ્યો. 22 વર્ષની કોઈ ઉંમરનું માપદંડ ન હોવા છતાં પણ આ રીતે ગેરકાયદે રીતે ભરતી કરવામાં આવી. 25 વર્ષની ઉંમર નક્કી કરાઈ છે તેમ છતાં પણ માપદંડને અનુસરવામાં નહોતો આવ્યો. તો અનિલ મારુને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં નવો ઘટસ્ફોટ થયો છે. ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ લાંચ કેસ, તેમાં વધુ એક ઘટસ્ફોટ. ઉંમરને લઈને આ જાણકારી અને આ નવો ઘટસ્ફોટ થયો છે કે ગેરકાયદે રીતે શાસકોએ તેની ભરતી કરી અને તેના પરિણામ રાજકોટને ભોગવવા પડ્યા. શિક્ષક બાદ હવે આરોગ્ય કર્મચારી વિદેશમાં. બનાસકાંઠાના 2 આરોગ્ય કર્મી ચાલુ પગારે વિદેશમાં. જિલ્લાના 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો. કાંકરેજનું કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. આ બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનું સામે આવ્યું. જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકી 14 તાલુકાના હેલ્થ અધિકારીઓને તાકીદ નોટિસ આપી છે. જિલ્લામાં કોઈ પીએસસી, સીએચસી કે સબ સેન્ટરમાં કર્મચારી રજા પર જણાય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા સૂચના અપાઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીની સરપ્રાઇઝ ચેકિંગથી ખળભળાટ મચ્યો છે. તો અત્યાર સુધી જે શિક્ષકો વિદેશમાં હતા તેમને લઈને એક બાદ એક ઘટસ્ફોટ થતા રહ્યા. સરકારે જે મુહિમ ચલાવી તેની અસરો પણ દેખાઈ, પરંતુ હવે આરોગ્ય કર્મચારી 2 આરોગ્ય કર્મચારી વિદેશમાં બેઠા છે તેમ છતાં પણ પગાર ખાઈ રહ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં શું નથી કરવામાં આવતી તપાસ, તે એક સૌથી મોટો સવાલ. સંવાદદાતા કિશોર તુવર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, આ તો તપાસ કરાઈ અને 2 અધિકારીઓ, 2 જે આરોગ્ય કર્મચારીઓ છે તેમની ગેરહાજરી સામે આવી, પરંતુ બની શકે કે જિલ્લામાં આવી જ રીતે અન્ય પણ કર્મચારીઓની ગેરહાજરી હોય. ચોક્કસથી દીપા, બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો બાદ હવે આરોગ્યના કર્મચારીઓ પણ વિદેશમાં હોવાના જે ઘટસ્ફોટ થયો છે અને 2 આરોગ્ય કર્મચારી છે. એક છે કાંકરેજ તાલુકાના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ, જે ઓસ્ટ્રેલિયા હોવાનું સામે આવ્યું છે, અને બીજા છે નવાવાસ પ્રાથમિક કેન્દ્રના આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ, તે પણ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. અને આ સમગ્ર મામલો ત્યારે ખુલ્યો જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકી દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ બાદ આ સામે આવ્યું કે જે 2 કર્મચારીઓ છે તે બંને વિદેશમાં છે અને આ બંને કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. તે ઉપરાંત જિલ્લામાં કોઈ પીએચસી, સીએચસી કે સબ સેન્ટરમાં કોઈ કર્મચારી રજા પર હોય તો તાત્કાલિક રિપોર્ટ કરવા 14 તાલુકા હેલ્થ ઓફિસરોને પણ જાણ કરવામાં આવી છે. અને જે આ આરોગ્ય કર્મચારીઓ છે તેમનો કોન્ટેક્ટ કરવાની પણ અત્યારે કોશિશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે જે નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે પ્રકાશ દેસાઈ જે છે તેમને રાજીનામું મોકલ્યું હતું, પરંતુ હજી સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું, એવી વાત પણ સામે આવી રહી છે. ત્યારે કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવજ. આભાર કિશોર જાણકારી આપવા માટે.